નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 તમારી ચાલી રહી છે અને કોમ્પ્યુટર વિષયનું પેપર છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સેશનો તમને આપ્યા છે, જેની અંદર કોમ્પ્યુટરની અંદર 100 માંથી 100 માર્ક્સ કેવી રીતે કરવા, નંબર 2 ટેક્સ્ટબુકની કઈ લાઈન, કયો પેરેગ્રાફ, કયા પેજ ઉપર વધારે ધ્યાન આપવું, ત્યાર પછીના દોસ્તો ચેપ્ટર વાઇઝ તમને એમસીક્યુ આપ્યા અને એની અંદર પણ 11 સુધીના 1 થી લઈને 11 ચેપ્ટરના એમસીક્યુ આપણે ક્લિયર કરી નાખ્યા છે। આજના સેશનની અંદર લાસ્ટ બે ચેપ્ટર જે બાકી છે, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13, એના એમસીક્યુ આપણે આજના સેશનમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની આપણે શરૂઆત કરીએ। ખાસ વિદ્યાર્થી મિત્રો, કાલની પરીક્ષા ખૂબ સરસ જવાની છે અને બેસ્ટ વિડીયો બનાવીને તમને રજૂઆત કરી છે। આઈ થિંક તમે 6ઠ્ઠો પાઠ 8મો પાઠના વિડીયો જોયા છે, 7મા પાઠનો વિડીયો ઇન્ડિવિજ્યુઅલ જોયો છે, 9, 10 અને 11 ને 3 પાઠને ભેગા કરીને જાવા ક્લિયર કર્યું છે। જાવા પાઠ 6 થી 11 સુધીના છે, 12મો પાઠ લેટેક્સ, 13મો પાઠ અન્ય નિઃશુલ્ક ઓપન સોર્સ સોફ્ટવેર, એના આપણે એમસીક્યુ જોવા પ્રયત્ન કરીએ। સૌથી ઇઝીમાં ઇઝી ટોપિક છે। લેટેક્સ શું છે પહેલાં સમજી લો, તમારા માઇન્ડમાં લેટેક્સ શું છે? માઇક્રોસોફ્ટ વર્ડ, એની અંદર આપણે ડોક્યુમેન્ટ ટાઈપ કરીએ, સિમ્પલ એન્ડ સોબરની ભાષા, ડોક્યુમેન્ટ ઇઝી ટાઈપ કર્યું, બોલ્ડ કહ્યું તો બી દબાયું, ઇટાલિક કહ્યું તો આઈ દબાયું, અંડરલાઇન કહ્યું તો યુ દબાયું। એ જ બધું કાર્ય આપણે કમાન્ડની મદદથી કરવું હોય, કયો સોફ્ટવેર વપરાય? લેટેક્સ। ઇન શોર્ટ આ પાર્ટની અંદર બધું શું યાદ રાખવાનું છે? કમાન્ડ, મેક્સ ટુ મેક્સ કમાન્ડ બધા યાદ રાખજો, અંડરલાઇન કરેલી છે એ વાંચતા જજો। અંડરલાઇન વાંચશો એટલે 12મો અને 13મા પાર્ટના ક્લિયર થઈ જશે। એમસીક્યુ ખાસ સાચો ને અંડરલાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 12મા પાર્ટની અંડરલાઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। 12મો પાર્ટ એમ નહીં વાંચો તો કંઈ નહીં, પણ અંડરલાઇન વાંચી જો તો માર્ક્સ આવી જાય, કારણ કે કમાન્ડ યાદ રાખવાના છે આ પાર્ટની અંદરથી। પેપર બહુ સરસ છે, બહુ ઇઝી છે, માર્ક્સ આવવાના જ છે। મેં તમને કીધું પેપર પૂરું થાય એટલે પર્સનલી મેસેજ કરજો કે સર પેપર ખૂબ સરસ ગયું છે, મને રિવ્યૂ જોઈએ, પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ, ગાણ નો ડેટા ખાલી, બરાબર? મેઇન વસ્તુ બહુ એફર્ટ્સ અપાવ્યા છે તમારી પાછળ, બહુ મહેનત કરી છે, તો પ્લીઝ તમારું પણ એટલું પ્રયત્ન કરજો, તમારી જવાબદારીમાં આવે છે, મને પોઝિટિવ રિસ્પોન્સ આપજો, જેથી હું નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓને હજી સારું કંઈક શીખું। આ તો એન્ડ ટાઈમ પર બન્યું છે, પણ બેસ્ટ એફર્ટ્સ આપ્યા છે, રાઈટ? તો લેટેક્સની અંદર શું યાદ રાખવાનું છે? કમાન્ડ। તો ડાયરેક્ટ હું પાર્ટના કમાન્ડ પર જ આવી જાઉં છું, જે એમસીક્યુ છે તેની પર જ ડાયરેક્ટ આવી જાઉં છું, એટલે એ એમસીક્યુ યાદ રાખજો। આની અંદરની અંડરલાઇન વાંચજો, આની અંદરની અંડરલાઇન ખાસ વાંચી લેજો, હું એમસીક્યુ સમજાવી દઉં છું ડાયરેક્ટ જ। તો પહેલો કન્સેપ્ટ છે તે જોઈ લેજો, આની અંદર જુઓ, પહેલું આધુનિક શબ્દ પ્રક્રિયામાં સોફ્ટવેર વિનિયોગ કઈ પદ્ધતિ પ્રમાણે કામ કરે? WYSIWYG, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, જેવું તમે જુઓ તેવું તમે પામો। શું વિચાર નથી? આવું મેં પહેલાં વિડીયોમાં કીધેલું હતું, જ્યારે સાંભળ્યું તે હું બધા વિડીયોની લિંક બનાવી દઉં છું, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો જેટલા વિડીયો બના બધાની લિંક એક આડે જોયા કરો, નવરા બેન જોયા જ કરજો, પરીક્ષા પર પછી જોજો, હે યાદ કરજો પાછા। આ ચાવાલા સાહેબ, હા ચાવાલા સાહેબ, ચાવાલા, બરાબર? એક દિલ્હીમાં છે ને એક અહીંયા છે, ઓકે? પાછા અમે એક જ જ્ઞાતિના છે, પાછા અમે બંને એક જ જ્ઞાતિના છે। દિલ્હીવાળા જે ભાઈ છે ને ચા વેચીના, એ ને મારી જ્ઞાતિ એક જ છે પાછી, હા। નીચેનામાંથી કયો અનામત અક્ષર લેટેક્સમાં નથી? તો કયો અનામત અક્ષર નથી? @ ચોપડીમાં અંડરલાઇન કરેલી જ છે, વાંચશો તો ખ્યાલ આવી જશે। આ પાઠના છે ને તમારે શું કરવાનું છે? વાંચવા માટે શું, જો અંડરલાઇન નથી વાંચવી તો ઇટ્સ ઓકે, મારો પેમ્પલેટ છે તેમાં 50 એમસીક્યુ જેટલું કરી નાખજો, મારા પેમ્પલેટમાં 50 એમસીક્યુ એટલું વાંચતા આવડે ને કરી નાખજો, ના સ્વાધ્યાયના એમસીક્યુ કરજો, ક્લિયર, એમાંથી જ આવશે, એમાંથી જ આવશે, બધું જ આવડી લીધું છે। ચોપડીની અંડરલાઇન નથી વાંચી, ઇટ્સ ઓકે, મારા પેમ્પલેટના એમસીક્યુ 12મા પાર્ટના એમસીક્યુ વાંચી લેજો અને સ્વાધ્યાયના એમસીક્યુ ક્લિયર, છેલ્લે ગોખી નાખજો, જો તો છેલ્લા ભાષામાં કેવું ગોખી નાખજો।
નીચેનામાંથી કયું સ્લેશ બિગિનથી શરૂ થાય છે અને સ્લેશ એન્ડથી પૂરું થાય છે? તો એન્વાયરમેન્ટ. કયો ટોપિક આવશે? એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ. નીચેનામાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટથી ને પર્સન્ટેજ આવશે? જો કોમેન્ટ જાવામાં આવશે તો એની 3 નિશાની આવે, લેટેક્સમાં આવે તો પર્સન્ટેજ આવશે. આના પછી 13મો પાઠ છે, એ 13મા પાઠની અંદર હેશટેગ આવશે આર સોફ્ટવેરમાં. એટલે અલગ અલગ કોમેન્ટની નિશાની આવે છે. નીચેનામાંથી કયો ભાગ લેટેક્સમાં મેટા ડેટા ધરાવે છે? તો કયો વિભાગ આવશે? પ્રસ્તાવના વિભાગ. કયો વિભાગ આવશે? પ્રસ્તાવના વિભાગ. નીચેનામાંથી કઈ વેબસાઇટ લેટેક્સમાં પેકેજ ધરાવે છે? પેકેજ આવે તો CTAN. કયો આવશે? CTAN. CTAનું ફૂલ ફોર્મ યાદ રાખજો, કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક. કોમ્પ્રિહેન્સિવ ટેક્સ આર્ચિવ નેટવર્ક. નીચેનામાંથી કયું આપમેળે અનુક્રમ નંબર આપતું નથી? તો સ્લેશ ચેપ્ટર સ્ટાર. બરાબર છે. નીચેનામાંથી કયું એન્વાયરમેન્ટ લખાણની લીટીમાં ગાણિતિક વસ્તુ દર્શાવે છે? તો મેથ. કયો હશે? મેથ. નીચેનામાંથી કયો શબ્દ સમૂહ યુનિયનનું ચિહ્ન દર્શાવે છે? તો કપ. યુનિયન એટલે યોગગણ. કપ. અનુક્રમિકા અથવા સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે કઈ નિશાની વપરાય છે? અંડરસ્કોર. અને નીચેનામાંથી કયું પ્રસ્તાવના પ્રથમ લીટી તરીકે આવશે? ડોક્યુમેન્ટ ક્લાસ. હજી પણ કહું છું 12મા પાઠમાંથી આટલી વસ્તુ યાદ રાખજો. મારા પેમ્પલેટના MCQ અને સ્વાધ્યાયના MCQ કરી નાખો, માર્ક્સ આવી જશે. એની બહારનું પૂછાતું નથી. આ 12મો પાઠ અહીંયા ક્લિયર. 13મા પાઠની અંદર સમજો અગત્યના સોફ્ટવેર. 13મા પાઠની અંદર 7 સોફ્ટવેર છે. 7 સોફ્ટવેરના હું નામ બોલી જાઉં છું, લખતો નથી, સમજાવી દઉં છું. પહેલું આવશે આર્ચિવ મેનેજર. બીજું આવશે VLC પ્લેયર. ત્રીજું આવશે ગૂગલ મેપ્સ. ચોથું આવશે રેશનલ પ્લાન. પાંચમું આવશે કેરેક્ટર મેપ. છઠ્ઠું આવશે આર સોફ્ટવેર. અને સાતમું આવશે સ્કાઇપ. ફરી એકવાર બોલી જાઉં છું, બધા નામ ફરી એકવાર બોલી. પાઠની અંદર કેટલા સોફ્ટવેર પણ છે? 7. 7 સોફ્ટવેરમાંથી 5 MCQ નીકળે. એક સોફ્ટવેરમાંથી એક બે કોઈ નથી કાઢતા. પહેલું આવશે આર્ચિવ મેનેજર. બીજું આવશે VLC પ્લેયર. VLC પ્લેયર બધા જ યુઝ કરતા હશે. VLCનું ફૂલ ફોર્મ કયું છે? વિડીયો લેન ક્લાયન્ટ. ત્રીજો સોફ્ટવેર છે ગૂગલ મેપ્સ, બધાને જ ખબર છે, GPS ભણો જ છો. ત્રીજો ટોપિક આવશે કેરેક્ટર મેપ. પાંચમો ટોપિક આવશે આર સોફ્ટવેર. છઠ્ઠો ટોપિક આવશે રેશનલ પ્લાન. અને સાતમો ટોપિક આવશે સ્કાઇપ. એટલે આ પાઠમાંથી પણ મારા પેમ્પલેટના MCQ છે તે રીડ કરી લેજો અને સ્વાધ્યાયના MCQ ડાયરેક્ટ કરાવી દઉં છું એટલે ક્લિયર થાય. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છેલ્લો વિડીયો છે. 13 પાઠના MCQ મેં આવડી લીધા છે. પણ એ પછી પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ મારા કોન્ટેક્ટમાં રહેજો. હું તમારા માટે 24/7 અવેલેબલ છું. મને રિઝલ્ટ જોઈએ. આ 33 માર્કની મહેનત નથી, 90 ઉપરની મહેનત માટેના વિડીયો છે. તો 13મા પાઠના સ્વાધ્યાયના MCQ પર આપણે સીધા જઈએ, સમજવા પ્રયત્ન કરીએ અને વિડીયોને પૂરો કરીએ. તો છેલ્લો ટોપિક છે, જોઈ લેજો. ઓકે, ચાલો ધ્યાન આપજો. પહેલું, નીચેનામાંથી ફાઇલ અને તેમાં રહેલ આખી ડિરેક્ટરી માળખાનો ઉપયોગ કોણ કરે છે? આર્ચિવ. કોણ કરે છે? આર્ચિવ. કોણ કરશે? આર્ચિવ મેનેજર. TARનું ફૂલ ફોર્મ કયું છે? ટેપ આર્ચિવર. TARનું ફૂલ ફોર્મ કયું છે? ટેપ આર્ચિવર. કયા આર્ચિવ પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ છે? તો ઝીપ અને ટાર. આર્ચિવ એટલે શું? યાદ રાખજો, ફાઇલનું સંકોચન કરે ને. ઝીપ ફાઇલ અમારા મોબાઈલમાં આવે, પેનડ્રાઈવમાં આપણે ઝીપ ફાઇલ લઈએ. લિનક્સમાં એના આર્ચિવ મેનેજર કહેવામાં આવે, આપણામાં વિન્ડોઝમાં ઝીપ ફાઇલ બોલીએ. તો ઝીપ અને tar.gz એ એક્સટેન્શન લાગે. નીચેનામાંથી કયું મલ્ટીમીડિયા લાક્ષણિકતા માટેની દ્રશ્ય સમૃદ્ધ છે? તો VLC. VLC એટલે આપણે ખબર છે, વિડીયો લેન ક્લાયન્ટ. ઓકે, VLCનું ફૂલ ફોર્મ વિડીયો લેન ક્લાયન્ટ. કઈ તકનિક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે? તો GPS. ગૂગલવાળા બી હમણાં વિડીયો વાયરલ થયેલો કે ગૂગલ પર બહુ વિશ્વાસ કરવો નહીં હોય, પણ મોટે ભાગે GPS સક્સેસ જ હોય. લોકલ એરિયામાં તમે જાઓ તો GPS સક્સેસ છે. બરાબર છે.
કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા માટે કયું આપણે છે કેરેક્ટર મેપ, અક્ષર નકશો. પછી આ છે આર સોફ્ટવેરમાંથી બહાર નીકળવું હોય તો કયો કમાન્ડ આવશે ક્યુ. ક્યુ મીન્સ ક્વિટ. અહીંયા ઉપર ક્વિટ કમાન્ડ આપણે શું રાખવાનું ક્યુ. આરમાં બાર ગ્રાફ બનાવવા માટે કયો આવશે બાર પ્લોટ. ઓકે. અને છેલ્લો સવાલ છે નીચેનામાંથી રેશનલ પ્લાનમાં જુદા જુદા સ્વરૂપ કયા કયા છે સિંગલ, મલ્ટી અને વ્યુઅર. કયા આવશે સિંગલ, મલ્ટી અને વ્યુઅર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ જે હતું એ 13મા પાઠના MCQનું હતું. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.